અગાબા જ્યારે કલાકારોની વાત આવે એટલે ઘણી બધી વાર આવા મુદ્દાઓ હોય કે પછી સોશિયલ ઇશ્યુઝ હોય કે એના ઉપર એ બોલવાનું ટાળતા હોય છે. એમને ડર લાગતો હોય છે કે આપણે તો અહીંયા જ કામ કરવાનું છે, કાર્યક્રમો પણ કરવાના છે. તમને એવું કઈ ખરી? મને એટલામાં જ ડર લાગતો, મારી પાસે કઈ છે જ નહીં હમ નુકસાન કરવા માટે. હમ જો મારે કઈ દુકાન હોય, કંપની હોય, ફેક્ટરી હોય, પેટ્રોલ પંપ હોય, તો મને ડર લાગે મારું વીખી જાય છે, કોઈ વીખી નાખશે. એ તો કઈ છે નહીં. મારે પાસે હું પણ જીવો છું બહુ મસ્તીથી, મારું પરિવાર બહુ સારું છે, અને ત્રણ ઘર છે, મકાન એમાં એક ભાડે આપ્યું છે ને બે માં અમે આવ જાવ કરી છે. બાકી કઈ છે નહીં. બાકી આમ બરોબર રહું છું, એટલે પણ ડર નથી. કારણ કે ડર ત્રણ પ્રકારના આવે. એક મોતનો ડર આવે, એક ધંધાનો ડર આવે. ધંધાનો હમ ડર માં છે, હું 30માં પ્રોગ્રામ બંધ કરવાનો છું, મેં નક્કી કર્યું છે. એટલે મારો ધંધો તો 30માં બંધ થઈ જવાનો છે. હું એક વાર વહેલો કરી નાખી કે ફેર નહીં પડે. મોતનો ડર નથી, કારણ કે 52 વર્ષ બેન મને થયા. 60 વર્ષ પછી જીવવાની મજા ન આવે તો 8 વર્ષ વહેલા વહી જશે. પણ ખેડૂત માટે કઈ કામ તો કરતા નથી. કદાચ નુકસાન પડો, કોઈ આપણને નુકસાન પહોંચવાની કોશિશ કરતા હોય તો 8 વર્ષ વહેલા વહી જઈશું. એ ડર મને નથી. એક બદનામીથી માણસ બીતો હોય છે, તો એ ડર મને નથી. કારણ કે મારા પરિવારથી મતલબ છે. દુનિયા મારું જે કેવું કે ખરાબ બોલે તો મને કઈ ફેર જ પડતો. આ તેનામાંથી મને એક પણ ડર નથી. એટલે હમ હું સત્ય બોલવા આવ્યો તો સત્ય બોલ નાખ્યું. સત્યમાં એટલું જ બોલું છું, ખેડૂતનો અવાજ, ખેડૂતની વ્યથા છે, ખેડૂતનું દુઃખ છે, એ સરકાર સુધી મારે પહોંચાડવાનું હતું. એ આપ જેવા પત્રકારો, આપ જેવા ન્યૂઝ તરફથી મારો અવાજ ત્યાં સુધી પહોંચી ગયો છે. આપ સૌ પહોંચવાની કોશિશ પણ કરી રહ્યા છો. તો જલ્દીથી જલ્દી ન્યાય મળે ખેડૂતને, એ સરકાર પાસે આશા રાખું છું. અકાભાઈ, તમને ત્યાં સુધી શું કઈ વસ્તુ, કઈ વેદના ખેંચીને લઈ ગઈ કે તમને એવું લાગ્યું કે આ ખેડૂતો માટે હવે મંચ પરથી બોલવું ખૂબ જરૂરી છે? એ કોઈ પણ ફોર્મમાં હોય, ડાયરો કરીને બોલો કે પછી નેતાઓ બોલતા હોય કે કઈ પણ એ કયો મુદ્દો છે જે તમને ત્યાં ખેંચીને લઈ ગઈ? એક ચેલેન્જ મને આપવામાં આવી 4 મહિના પહેલા. એક ચેલેન્જ, કોઈ નેતા બહુ ખરાબ ગાયરું પણ બોલ્યા હતા કલાકારોને, અને એ મને લાગી આવ્યો હતો. એટલે મેં કીધું કે તમે ગાયરું ન બોલી શકો, તો એમ કીધું કે તમે ખેડૂતના પ્રોગ્રામ કરો, બધાના પ્રોગ્રામ કરો છો, બધાનું સારું બોલો છો, તમે જીના એને વખાણ કરો છો, તો ખેડૂતના પ્રોગ્રામ કરો, અમે તમે ડબલ પૈસા આપશો. અહીંયા મને અડી ગયું. ડબલ પૈસા નથી જોતા, હું આજીવન ખેડૂતના પ્રોગ્રામ મફત કરાવીશ. બોલો તમે ક્યારે આપશો? ન્યૂઝમાં તો રેકોર્ડિંગ હોય છે, બોલ્યા પછી ફરો એટલે તમે બહુ ભૂડા લાગો. અને એને કીધું 15 દિવસમાં તમને પ્રોગ્રામ આપીશ. પછી નેતાને મેં 2 વાર ફોન કર્યો, ક્યારે ખેડૂતનો પ્રોગ્રામ આપો છો આપ? નેતાથી કઈ થાય એવું હતું નહીં, બોલતા બોલી ગયા હતા, પ્રોગ્રામ આપીને ગયા. પછી જેતપુરથી મને ફોન આવ્યો ખેડૂતનો કે આપ પ્રોગ્રામ કરી આપશો, કેટલા પૈસા લેશો? મેં કીધું મફતમાં આવીશ, પણ રાજકીય નેતા કોઈ હોવા જોઈએ નહીં. કારણ કે રાજકીય નેતા છે તમારા આંદોલનને દિશા ભટકાવી દેશે. અને એ લોકો માની રાખ્યું. કોઈ પણ રાજકીય નેતા હતા નહીં. મને બોલવાની બહુ મજા આવી. મારાથી જે બોલાતું ખેડૂત વિશે, ખેડૂત શું છે, ખેડૂત જગતનો તાજ છે, ખેડૂત રાજ છે, ખેડૂત દિવસ છે, બધું જે બોલ્યો ખેડૂતને ઉપમા આપવાની હતી મેં આપી, અને ખેડૂતનો અવાજ પહોંચાડવાની કોશિશ કરી.